એટલે મને પૂછ્યું મને કે તમે ભણવા જતા, મેં કીધું અમને એ હતું સાહેબ હાજરી પૂરલે એટલે નક્કી આમ જોયા કરીએ કે કોણ નથી આવ્યો, અને જે ન આવ્યો હોય ને એને ઉશ્કીને લઈ આવવાનો હોય, ઉપાડી ટીંગાટોળી કરી. એમાં આપણો નંબર હતો. એ ટીંગાટોળી કરીને બાપુ લાવીએ ને એ જે છોકરો બોલતો મૂકી દે તારા બાપને મૂકી દે, જે જીકતો હતો એ ઇંગ્લિશ મીડિયમનું છોકરો આવું શીખી ન શકે. અરે કરડી જાય કાંડે, કરડી જાય. એક તો સાહેબ ભણાવતા ભણાવતા બાપુ હોઈ ગયા, શિક્ષક હોઈ ગયા આપણે. અને અમુક તો હોઈ જાય એટલે ત્રણ ગિયર બદલે નાખોરામાં. સાહેબ ઘસઘસાટ હોઈ ગયેલા. એમાં છોકરા બેઠા હતા ને, છોકરાએ એવું કીધું જો આપણા સાહેબ હોઈ ગયા. તો એક છોકરો કહે ભલે ને હોતા ભણવું મટ્યું. અરે કે હોય કાંઈ, આપણે ભણવું તો હોય ને, સાહેબને જગાડવા જોઈએ. તો એક છોકરાએ નોટબુકમાં પાનું તોડી અને એની ભૂંગળી વાળી અને હળુક દઈને કાનમાં આમ આમ કર્યું. અને સાહેબે આમ સટકો માર્યો, પણ સાહેબે તે સીધે શું હાથ બાવડું પકડી લીધું છોકરાનું. અને છોકરાને હામો લાવ્યો. સાહેબની મજાક કરે છો? મજાક ન તો કરજો, ગેસ બદલજો છો. તમે જે ઘઘડાથી બોલાવતા હતા ને, તો બીજો છોકરો કે હુઈ ગયા હતા ને પાછા સાહેબ બોલી. તો સાહેબ કે છોકરાઓ હું સુઈ નહોતો ગયો બેટા, યોગ ધ્યાન ધ્યાન. એ જે ગગડાટી બોલતી હતી ને બેટા, એ તો આ શરીરની બોલતી હતી, આત્મા તો નીકળી ગયો હતો. આજે એ બધું સૂતું પડી જાય. એ યોગ આવડવો જોઈએ બેટા. કુંડળી કુંડળી જ્યારે જાગૃત થઈ જાય છે ત્યારે આત્મા બેટા વયો જાય છે. એક છોકરો કે તમે ક્યાં ગયા હતા? સ્વર્ગમાં બેટા, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા હતા. તો છોકરા તાળીઓ મળ્યા પાડવા, એ આપણા સાહેબ જો સ્વર્ગમાં જે અભ્યાસક્રમ લેવા. એક છોકરો કાટ હતો, 15 દી પછી એ હોઈ ગયો. 15 દી પછી હોઈ ગયો અને સાહેબે ફડાકો બોલાવ્યો, કારણ કે અમુક સાહેબ તો અમુકને મારવા જ આવ્યા હોય. એક છોકરો લેશન બાપુ નહોતો લાવ્યો ને, સાહેબે ફડાકો બોલાવ્યો, લેશન નથી લાવ્યો, હોમવર્ક. એ કે સાહેબ ઘા ન કરતા, કાંઈ બધું લાવવાનું ન હોય, કંઠસ્થ હોય તો કાંઈ લાવવાની જરૂર ન હોય, તમારે પૂછવું જોઈએ. સીધો ઘા ન કરી લેવાય. સાહેબ પેલા કોકને પૂછાય તને કંઠસ્થ તો જ ન લાવ્યો ને પૂછો, બોલ તને શું લેશન આપ્યું? એ તો તમને ખબર હોય ને સાહેબ. જો બેટા તને ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન આ 3 કાળનું તને લખવાનું કીધું તું. મોઢે છે પૂછો, બોલ ભૂતકાળ એટલે શું? લેશન નથી લાવ્યો ને સાહેબ, એ ભૂતકાળ. વર્તમાન તમે જે ફડાકો બોલાવી લીધો ને એ વર્તમાન. ભવિષ્યકાળ તમારી ગાડીમાં હવા નહીં હોય ને એ ભવિષ્યકાળ છે. સાહેબ રાજીનામું દઈને વ્યા જાય. હવે આ પરદાને ભણાવવાની છે પાછી. એટલે ઓલો છોકરો હોઈ ગયો ને સાહેબે ફડાકો બોલાવ્યો કે સુઈ ગયો. તા છોકરો કે સાહેબ હુઈ નતો ગયો, ગુરુને ચીલે ન ચાલે તો ચેલો ન કહેવાય. યોગ સાધના તમાધી તમાધી. તું ક્યાં ગયો તો? ગુરુને ચીલે ચરગમાં. ત્યાં શું હતું? ઇન્દ્ર દેવતાઓ અપચલાવો ધા દે. સાહેબ ક્યાં તો મારો બેટો મારથી આગળ વધી ગયો. મેનકા રંભા ચકડીન. ગુરુજી કે આ તો બેટા હું નતો, તે હું ફૂલા પોગો ની વયાવો તો તે તો પોદો ન્યાજીને તે શું કર્યું? પૂછ્યું ઇન્દ્ર મહારાજ ને. હું પૂછ્યું માલા સાહેબ આવે? શું કીધું એને? ખોટા છે. આની કરતા વાત આ છે સાહેબ, જે કાંઈ આ તો હું ઘડીક 2 જોક્સ બોલીને ખાલી બાપુના પગમાં હા ગલથોલ કરી લઈ અને બાપુ રાજી તો આખી દુનિયા રાજી, અને આપણો ભગવાન રાજી, મહાદેવ રાજી. અને આ તો મહાદેવનો મેળો છે. અને એમાંય આવતીકાલે શિવરાત્રિ. પૂજ્ય બાપુના ચરણોમાં શિવરાત્રિના કોટી કોટી પ્રણામ કરી. અને એ શિવરાત્રિએ જ પૂજ્ય બાપુનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એ માટે પૂજ્ય બાપુના ચરણોમાં. એટલે આમ બાપુ તો કાંઈ આવું ઉજવે નહીં અને બાપુને આવું ગમે નહીં કે પણ અંદરથી રહી ન શકાણું. અને આ મહાશિવરાત્રિ બાપુ આમ હવે આમ બધા ઓળખે ને એટલે મેળા, પણ નાના નાના હતા ને ઓળખતું નહોતા ને જે મેળામાં જે મજા કરી છે ઓલી શેરીમાં, અરે આકડી હેરીમાં, પછી જે અને મેળો માણવા જેવો મેળો છે. અને અહીંયા પૂજ્ય નારાયણ બાપુએ વર્ષો સુધી ઉતારો કર્યો. મંગલનાથ બાપુ અહીંયા, અને અહીંયા સામે જ આ
બાપુ બાંસીની વ્યાસપીઠ આગળ આ જ પરગણામાં આ જ પટમાં પૂજ્ય મોરારી બાપુની બાંસીમાં રામકથા સોનપરી નદીને કાંઠેથી અને એ જ જગ્યાએ પછી અહીંયા પૂજ્ય નારાયણ બાપુએ જે અહીંયા ઉતારો કર્યો અને અહીંયા દર વર્ષે માં તો રૂડું કાંઈક આયોજન કરતા હોય છે પણ એમાંય ભજનમાં ભજન ભળ્યું અને ભાઈ કીર્તિદાન ભાઈએ જ્યારે અહીંયા ઉતારો કર્યો છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીને હું એમને જ વિનંતી કરું કે પૂજ્ય બાપુના ચરણોમાં એમને જે મોજ આવે એવી કાંઈક જમાવટ કરે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ. જોરદાર તાળીના ગળાથી વધાવે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.